હે એવરીવન, વેલકમ બેક ટુ અવર ચેનલ। અત્યારે જો અમે નીકળી ગયા છીએ અમદાવાદ જવા માટે અને રિક્ષા મળી ગઈ છે। રેપિડો કરી હતી તો રિક્ષા ઘરેથી આવી હતી, વાંધો ન આવ્યો તો રિક્ષામાં બેસી ગયા છીએ ને હવે જઈશું બસ સ્ટેન્ડે, કારણ કે અમારે 11 વાગ્યાની બસ છે અને અમારે હવે 10 વાગે નીકળી ગયા છીએ તો 10:30 સુધીમાં આપણે પહોંચી જઈએ બસ સ્ટેન્ડ। તો જો ફાઇનલી બસ સ્ટેન્ડે પહોંચી ગયા છીએ અને થોડીક વાર બેઠા અને તરત જ બસ મળી ગઈ છે। એન્ડ અમે અમદાવાદમાં જેવા પૂગ્યા જો મામા તેડવા આવી ગયા હતા અને આજે છીએ અમે મોટા મામાની ઘર રોકાણા છીએ। તો જો હજી આપણે વાતું કરી અને હવે જો ઘડીક બેઠા છીએ, હજી અડધા સૂતા છે એવું છે અને ચાલો હું હમણાં નાહી ધોઈને તમને મળું। તો જો બધા બેસી ગયા છે અને અડધા નાસ્તો કરે છે, અડધા બપોરના રસોઈની તૈયાર કરે છે અને પછી હવે રેડી થઈએ છીએ, અમે જઈએ છીએ ગીતા માસીની ઘરે બેસવા માટે। તમે ઓળખતા જશો પાયલ ભાભીના ઘરે, તો ચાલો નીકળીએ હવે પાયલ ભાભીના ઘરે। તો અત્યારે આપણે ગીતા માસીને ત્યાં બેસવા જઈએ છીએ। કેમ છે? જય ગોપાલ, જય ગોપાલ। તો જો અત્યારે માસીના ઘરે આવી ગયા છીએ અને બધા હવે બેઠા છીએ, કારણ કે માસી અત્યારે એકલા છે, કારણ કે પાયલ ભાભીની નીરવભાઈ અને માસા કોઈ કામથી બહાર ગયા છે। તો અત્યારે અમે બધા બેઠા છીએ અને વાતો કરીએ છીએ, કારણ કે કેટલા ટાઈમ પછી મળ્યા હોય। તો ગાઈસ, તો જો મારા મામાના રિલેટિવ છે, તેનો છોકરો છે તે કેવો ડાયો થઈને બેઠો છે અને તે દહીં ખાય છે અને અમે બધા પણ જમવા બેસી ગયા છીએ। ગાઈસ, તો જો મારા મોટા મામા છે ત્યાં સામે શું કહેવાય બિલ્લીનું ઝાડ છે, બિલીપત્ર, તો એ વેલ। તો ગાઈસ, હવે અમે જઈએ છીએ માર્કેટમાં ખરીદી કરવા માટે, તો ચાલો જઈએ। જો માર્કેટની અંદર આવી ગયા છીએ અને તો ગાઈસ, અત્યારે મામાને ઘરે છે કુંભણિયા ભજીયાનો અને બીજા ઘણી વેરાયટીના ભજીયા, એટલે મૂળ ભજીયાનો પ્રોગ્રામ છે અને જો બધા ભેગા મળીને કામ કરે છે એટલે શું જલ્દી થઈ જાય અને બધુંય ચોપિંગ બોપિંગ બધુંય થઈ ગયું છે અને હવે મારા બંને મામી છે એ ભજીયા કરે છે, તમે જોઈ લ્યો। તો અત્યારે જમવા બેસી ગયા છે, તમે જો જમવામાં છે બંટા એટલે ભરેલા મરચાં, કુંભણિયા, કાકડી, ટમેટા એવું। અને જો અત્યારે ઘરે આવ્યા છે પાયલ ભાભી, નીરવભાઈ, માસા ને માસી ચારે બેસવા આવ્યા છે, તો શું બધા ભેગા બેસીએ તો મજા આવે। તો આજે છે પપ્પાનો બર્થડે, તો બધા બેઠા છે તો આઈસ્ક્રીમ કે એવું કંઈક લેતા આવશું, તો નક્કી કર્યું કે કોણ લેતા આવી। તો જો બધા કોણ ખાય છે ને આ વ્લોગનો અહીંયા જ એન્ડ કરું છું। બાય, ટેક કેર।